નમસ્કાર, હું છું પ્રિયા અને તમે જોઈ રહ્યા છો જનતા કી જાણકારી ન્યૂઝ। નજર કરીએ આજના સમાચાર ઉપર। આજના આધુનિક યુગમાં લાખો રૂપિયાના ખર્ચે પાર્ટી પ્લોટોમાં યોજાતા ગરબાઓ વચ્ચે હજુ પણ ગામડાઓમાં શેરીઓમાં રમાતા પ્રાચીન ગરબા ભારતીય સંસ્કૃતિની પરંપરા જાળવી રાખી છે। ગ્રામીણ વિસ્તારોમાં પ્રાચીન ગરબાનું અનેરું મહત્વ હોય છે। ગામડાઓમાં ભાતીગલ વેશ પરિધાન સાથે મહિલાઓ માથે ગરબો મૂકી નવરાત્રિ મહોત્સવની ઉજવણી કરતી હોય છે। પાલનપુરના સેમોદરા ગામમાં નવરાત્રિના અંતિમ દિવસોમાં વર્ષોની પરંપરાગત રીતે શેરી ગરબાઓએ આકર્ષણ જમાવ્યું છે। સમગ્ર દેશમાં નવરાત્રિ મહોત્સવની ધામધૂમપૂર્વક ઉજવણી કરવામાં આવતી હોય છે। સૌથી મોટા મહોત્સવમાં 9 દિવસ સુધી માતાજીની આરાધના પૂજા અર્ચના થતી હોય છે। ત્યારે ગુજરાતમાં પણ શહેરોમાં તેમજ ગામડાઓમાં નવરાત્રિ મહોત્સવનું એક વિશેષ મહત્વ છે। મોટા શહેરોમાં અનેક પાર્ટી પ્લોટોમાં લાખો રૂપિયાના ખર્ચે ગરબા રમવા માટેનું આયોજન કરવામાં આવતું હોય છે, તો બીજી તરફ ગુજરાતના ગામડાઓમાં પ્રાચીન સંસ્કૃતિ મુજબ શેરીઓમાં પ્રાચીન ગરબાએ ભારતીય સંસ્કૃતિને જાળવી રાખી છે। જ્યારે બનાસકાંઠાના પાલનપુરના સેમોદરા ગામમાં મહિલાઓ મોડી રાત સુધી માતાજીના ગરબે ઘૂમે છે, પરંપરાગત વસ્ત્રોમાં સજ્જ થઈ અને ગામડાઓની મહિલાઓ 9 દિવસ સુધી માથે ગરબા ઉપાડી માતાજીની આરાધના કરે છે। ત્યારે આજના આધુનિક યુગમાં ઝાકમઝોળ વચ્ચે પણ ગામડાઓના પ્રાચીન શેરી ગરબાઓએ ભારતીય સંસ્કૃતિને જાળવી રાખી અને આકર્ષણ જમાવ્યું છે। અહેવાલ ભરત ઠક્કર, ડીસા।